હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ and જય સ્વામિનારાયણ. આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે કે પૈસા આવવાથી માણસ બદલાય કેવી રીતે જાય છે. એનું બહુ એક સિમ્પલ ઉદાહરણ, ઉંદર કે જે ઝવેરીની દુકાને આવી ગયો હોય અને એનાનો કિંમતી જે હીરો હોય એ ગળી ગયો હોય, એટલે જે ઝવેરી છે એ ટેન્શન લે છે કે ભાઈ હીરો તો ગમે એમ કરીને કાઢવો જ પડશે કારણ કે બહુ ઊંચી કિંમતનો હીરો છે. ત્યારે એ શિકારીને બોલાવે છે અને ત્યાં તો હજારો ઉંદરોનું ટોળું ભેગું થઈ જાય છે અને એમાંથી શિકારી ઉંદરને જે સાઈડમાં બેઠેલો ઉંદર હતો એને પકડી અને પાસે લે છે અને કહે છે કે આજ જે છે એ છે એમ. ત્યારે જે આપણે હીરાનો માલિક હોય દુકાનદાર, એ વિચારમાં પડી જાય છે કે તમને કેવી રીતે ખબર પડી આ હજારોના ટોળકામાં કે આજ જે ઉંદર જે છે એણે જ મારો હીરો ગળી લીધો છે. ત્યારે એ શિકારી કહે છે કે જ્યારે મૂર્ખ ધનવાન બને ને ત્યારે એ પોતાના જ માણસોને છોડીને એનાથી અલગ બેસતો થઈ જાય છે. એટલે જો એ ઉંદર આ હજારોના ટોળામાં બેઠો હોત ને તો આપણે એને પકડી ન શકત, પણ એ ધનવાન બની ગયો છે. એને એમ છે મનમાં કે આ હીરો ગળવાથી હું ધનવાન બની ગયો છું, પણ એ મૂર્ખ હકીકતમાં ધનવાન નથી બન્યો, એનું મૃત્યુ એની નજીક છે. અને ત્યાર પછી શિકારી એ ઉંદરને કાપી અને એની અંદરથી હીરો લઈ અને પાછો જે ઝવેરી હતા એને પરત કરે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે લાઈફમાં પૈસો છે એ આજે છે ને કાલે નથી, એની જેવું જ છે. બધા કહે ને પૈસા એ હાથનો મેલ છે, હકીકત એવું છે. આજે તમારી પાસે કાંઈ નહીં હોય અને વરસ દિવસ પછી મહેનત કરીએ, કામ કરીએ અને કિસ્મત જોર કરે એટલે આવતા વર્ષે બધું જ હશે આપણી પાસે. અને એવી જ રીતે અત્યારે કરોડોપતિ હોય, અબજોપતિ હોય અને સમય પલટી ખાય અને શુંનું શું થાય તે પલવારમાં જ પાયમાલ થઈ જાય બધું. તો ક્યારેય પૈસાનું લાઈફમાં અભિમાન કરવાનું નહીં. અને સાચું જે છે એ આપણા અત્યારે ફેમિલીઝ છે કે ખરે સમયે એ ઊભા રહેશે, પૈસો ઊભો રહેશે નહીં. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. મમ્મી ઓલરેડી કિચનમાં છે, તો ચાલો જઈએ કિચન તરફ, નાસ્તો કરીએ, વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ.
જૂનું બેન હું વિચાર કરું મેં કીધું પપ્પાને ઉતાવળી છે ને એટલે મમ્મીએ ગાય ગાવ એટલો ચા ઉકાળ નાખ્યો છે મેં કીધું હું ચા બનાવી નાખું પાછો પપ્પા જમી લઈને એટલે નાસ્તો કરી લઈને એટલે મારી મમ્મી મને જમાડતા ને હા એ હું જમવા અત્યારે ચાલુ કર્યું પાછો માખણ ને ભાખરી ને દૂધ પપ્પા કહેતા કા પપ્પા કે હું પેલા દૂધ જ પીતો ચા પછીથી ચાલુ કર્યો હા પેલા દૂધ ભેગું હતું ને હા દૂધ જ લેવાનું અને રોટલો હોય હા એટલો માખણનો પીંડો હોય વાહ મમ્મી ખીજાય છે એ પપ્પા ખોટું બોલો પેલા એટલું તમે આમ કીધું તો ખોખો આગળ કેટલી મોટી એટલે મારી મમ્મીને જેમ મારી મમ્મીએ કાંઈક ઓલું કીધું હોય ને તો પેલા એટલું કે પછી બા પપ્પા કંઈક હજે વાર તું વિચાર લેજે નકરી કે હું પૂછવા જઈ ત્યાં તો એ પાછું નાનું થઈ જાય એટલે એટલામાંથી પછી એટલું કરી નાખે કે ભાઈ એટલું હતું એમ મને સમજી ને એટલું હોય એમ આગળ હાથ તો મોટો થાય જ હા એટલે આમ ટૂંકમાં આ જો બસ એટલું હોય એટલું હાલે હા એટલું હાલે હા બસ એટલે ઘણું હોય એમ હાલે એમ ઘણું હોય રોટલો ત્રણ હતો હોય હા બટકું બોળી મામ લેવી ને હા જબોળી ખાવાનું હા જબોળી ખાવ એટલે આખો નીતરતું હોય હા એમ આપણે કેમ શાકમાં બોળીએ એવી અડાડી રીતે નહીં હા જબોળી જબોળી હા બે ખાવ ખીજાય ખીજાય જ ને વાતમાં કઈ ન હોય ને થોડે થોડે શીખા અરે પપ્પા આજે પપ્પા હજી ઓન ડ્યુટી સુરત વાળા કે સમાચાર છે કે મારો કે વાત જ નથી કાલ તો આખો દિવસ હું થયું હું નહીં બે તારે ફોન કર્યો તો પડ્યો જ નતો વિચાર પછી હું હોઈ ગઈ મમ્મી 10 સવા 10 થયા બપોર કર્યો તું ગઈ હતી ને હા ત્યારે એફઆઈ કર્યો કઈ ન પડે આપણે જમીન નો આવ્યા તે વળે ફોન આવ્યો તો ગમે દીદીને ઘર જઈ છે કે જમવા પછી તો હું હોઈ ગઈ મેં કીધું ફોન આવશે તો ઉઠાઈ નકર થયું કે આવ્યો નહીં એ બસ થાકી ગયો થાકી ગઈ છે મેડમ તો હોઈ ગયા છે અને તબિયતનું ધ્યાન રાખજો તો તમારે મોઢેથી એક બટકું નીચે ઉતરવું ન જોઈએ તો અત્યારે તો તમે બધું પૂરેપૂરું શિરામણ ભેગું કર્યું છે એટલે નો વાંધો બપોર લગી નો વાંધો આવે બપોર લગી વાંધો આવે એમ નહીં બપોર ઠેઠ પડી જ જાય બપોર તમારા વાઈફ ને મજા નથી જમી લે ને સિરાવી લે ટીપણ કરી લે ને એટલે હારું મારું થઈ જાય ટીમણ કટલે હે એટલે રેડી થઈ જાય એમ ટીમણ બાકી થઈ જાય ઢીલા હોય નહીં ઢીલા કાલના પાછા પડી ગયા પપ્પા સુસ્તી જાતી નથી આ નબળાઈ જવું રહે થોડુંક અને આમ કે મજા નો આવે ટૂંકમાં આમ બધું રેડી હોય પણ બોડીમાં ક્યાંય ગમે નહીં ગમી લીંબુ સરસ પીવું પી લીધો તે રીસ પીધું એટલે નાસ્તો કરવો મારે એટલે થોડીક વાર રહીને જો એવું લાગે તો મેં પાછું બધું બનાવી દે પણ પેટમાં શરબત પીધો એટલે કેમ ખાવ પેટ ભર્યું હોય મેં તો પૂછ્યું પાણી કહેવાય એટલે થોડુંક હમણાં ટાઈમ ઓલો થાય ને કલાક દોઢ કલાક હા પછી પેટ ભરીને ખાઈ લેજો જમે ઓછું ને એટલે આમ નબળાઈ રહે ના એવું કઈ નથી એવું નથી ખબર નહીં આમ શરીરમાં આમ તેમ થાય કે એવું થોડું હા બધા દી થોડા હરખા હોય આપણે ખાધું કેટલા નબળાઈ હા, ઈ છે. ધ્રુજારી ખબર ધ્રુજારી આવે ધ્રુજારી ચડે છે ખાધા પછી વગર મેં એને કીધું મેં કીધું તમારે બીપી લો થતું હોય એ ખાધા વગર ધ્રુજારી જ આવે બીપી નો જ થાય બીપી લો થતું ખાઈ હોય. લો ને એટલે વાંધો ન આવે વાંધો ન આવે હવે આપણે તો નાના માણાનું હોય હાને તો મેં ખાધું તું તોય મજા નહોતી હા તો તોય મજા નહોતી હાંજે એને રોટલી ખાધી હતી નકર આપણને એમ થાય મમ્મી કે ખાધું ન હોય તો એવું થાય આજ બધી રાહ જોઈ હું થાય શું મને નકર પછી દેખાડી દેવું મટી જાય બે દી પહેલા એવું થઈ ગયું મટી હા તે મટી ગયું તો પછી આ કાલ બપોરથી જ પાછું થયું બસ કાલે છે મટી જાય મટી જાય ઘડીક આરામ કરો આજ તો ડોઝ પી લીધો છે ઈ હારું શરીરમાં હાટું હા વી હવે ઉનાળો છે ને એટલે કદાચ થતું હોય. બિહારનું જીવન થઈ ગયું ગેરંટી તમને બપોરે મળશે નહીં કે જમવા બમવાનું જો આવું કેવું ને તો બાર વ્યવસ્થા કરવાની રહે પણ હું ક્યાં કાંઈ ખોટું બોલું છું? લે ઈ મારે છે ને એને ઘરે રાખવા છે અને ઓલી કાલે મમ્મી રીલ જોતી હતી ને ફોનમાં તો બહુ સારી એવી રીલ આવી હતી પપ્પા કે ભાઈ ઓફિસે જતા હોય અને એમના ઘરના ઘરે હોય એટલે ઓફિસેથી આવે ને એટલે પોતે તો થાક્યા હોય પણ આવીને ઈ બાઈને પૂછે કે તે આખો દી કે કર્યું હું તે એક દી બાઈને એમ થયું કે આજ મારે કંઈ કરવું જ નથી જે હું કરું જ નહીં કામ તે નીચેથી મમ્મી 3 માળનું એ લોકોનું ઘર હતું અને નીચેથી બધું રણ વિફણ છોકરાએ આમથી આમ બધું કર્યું હોય ને બાથરૂમ ને બધું એમ ને એમ રસોડાનું સામાન બામાન બધું કાંઈ ઉપાડ્યું નહીં તો ઓલા ભાઈ બી ગયા કે બાઈને કઈ થઈ નથી ગયું ને તે ઉપર ગોતતા ગોતતા એ બાઈ 3જા માળે ઉપર હતી બેઠી બેઠી બુક વાંચતી હતી તે ઓલો હાફળો ફાફળો થઈ ગોતતો ગોતતો 3જા માળે પૂગ્યો અને પછી ઓલી બાઈને જોઈને પછી એને શ્વાસ હોય કે આ બધું શું છે તો કે તમે મને એમ કહો ને ઓફિસેથી આવીને કે તું કરસ હું આખો દી કે આ બધું કીધું ને હા એ કે જે હું કરતી હતી ને યાદ મેં નથી કર્યું એ આપેલું છે એ બધું એમ એટલે એમ દેખાય ને કે આ કામ એમ બધું નહીં. કરે તો ઘરવાળી ઘડી બહાર નહીં કેવા હાથ પગ પેટમાં ઘરી ગયા તો
એને જેવું એટલે છે ભાઈ કપડું કલર વાળું કપડું તો લીલું કપડું તો ઘેરા જોઈએ, લાલ સાચી કપડું તો જોઈએ. સાચી વાત છે લાલ કપડા વગર બધું ખોટું છે બાપુ. તો બાઈ વગર ઘર અધૂરું છે હા. સાચી વાત છે એક દી નો લાલ કપડા વગર નો. તો એક દી આપણે બાંધ આપણે ઉતા હોય ને મમ્મી તે બધું આમ થી આમ થઈ શું ગયું લાગે હોય ઘરમાં? તો તો એટલી એમ વાત જેવું છે. છે આ તો ખાલી વાત થાય, હસી ખુશી થાય. હા. બાકી તો લાલ કપડા વગર થોડું હાલે. તો બાઈ એ તો વગર બધું પેલા અધૂરું જોઈએ. છે એવું છે હાલો સોરી કહી દો ઈમાનમાં સોરી હા બસ એમ તો અત્યારે હાલો મસ્ત ભાખરી પાપડ ને માખણ ને ચા તો આવી જ જાઓ બધા નાસ્તો કરવા ફાઇનલી વાગી ગયા છે 11 અને જઈએ આપણે કિચનમાં તો મમ્મી રેસ્ટમાં છે કારણ કે એમની તબિયત થોડીક બરાબર નથી એટલા માટે હજી વીકનેસ જેવું જ છે એમને અને ફિલહાલ તો મારી મોસ્ટ ફેવરેટ કારણ કે બીજું કંઈ ખાવાની મને આજે ખબર નહીં અંદરથી કંઈ ગમતું નથી અને આમ ખાવાની કંઈ ઈચ્છા નથી થતી એવું થઈ ગયું છે એટલે કાંક તો મને એમ છે વિશાલની હોય પપ્પા નથી અને ઘરમાં કોઈ ન હોય ને બોલવા ચાલવાવાળો એટલે આમ થોડુંક ન ગમે આપણને તો ફિલહાલ તો દાળ આપણે મૂકી દીધી છે મસ્ત ચડી ગઈ છે એક રસ થઈ ગઈ છે પરફેક્ટ ચડી ગઈ છે દાળ અને અહીંયા આપણે મસાલો એ બધો કટિંગ કરીને લઈ લીધો છે અને બાજરાના રોટલા બનાવી નાખશું તો સૌથી પહેલાં દાળ બનાવી લઈએ મસ્ત ખટુમરી ખાટી છાશ છે એટલે આ તળેલી દાળ ખાવાની બહુ મજા આવવાની છે તો ચાલો હવે કઈ રીતે દાળ બનાવીએ છીએ અમે એ તમને લોકોને હું સ્ટેપ બાય સ્ટેપ બતાવું અને ઘણા ખરા લોકો મને કોમેન્ટ કરતા હોય કે દીદી તમે લોકો જે બનાવો ને તમે દેખાડો અમને તો અમે લોકો બે એવું ટ્રાય કરીએ એવી રીતે તો સિમ્પલી આપણે દાળને બાફી લેવાની છે જેમ આપણે જે પ્રમાણમાં દાળ લીધી હોય એના 3 છાલિયા પાણી મૂકીને એની વિસલ વગાડી લેવાની તો સિમ્પલી દાળ આપણી બફાઈ ગઈ છે હવે આપણે લોયું મૂકી અને એમાં જે આપણી ગ્રેવી છે એનો વઘાર કરી અને એ ગ્રેવીને જ આપણે દાળની અંદર એડ કરવાની છે તો ચાલો સૌથી પહેલાં ગ્રેવીનો વઘાર કરી લઈએ સિમ્પલી એમાં ટમેટા અને મરચાં અને બાકી આપણો જે રેગ્યુલર મસાલો છે એ નાખીને આપણે પહેલાં ગ્રેવી બનાવી લઈએ બહારના કાંટા થઈ ગયા છે ભેગા અને અમારા પપ્પા હવે ઠેઠ આવ્યા છે પપ્પા ગમતું નથી ક્યાંય હો તમે ન હોય વિશાલ ન હોય એટલે ક્યાંય ન ગમે ઘર થી સુનું સુનું તો ગરદને ખોટકાણા છે. હવે યાર બધું જમવાનું ને તમે હેરાન ક્યાંક કરતા નહીં છે. એમાં એવું થયું પપ્પા હું ઉઠાડવા ગઈ ને તો આળસ મરડીને આમ ફર્યા તો મને એમ કે વૈયા જાય ઓલી બાજુ પડી જાય યાર. તો એટલે જ કહું છું ને બીજું છે હેરાન કરતા નહીં જાય. હા હાલો યાર. નગર પપ્પા કે વગર ખાતે મારે દવાખાને લઈ જવું જોઈએ દોડવું જોઈએ ખાય તો ઓછો વાંધો આવે. ખાઈ લે તો શું વાંધો આવે પણ એમાં એવું છે કે એને સવાર વીકનેસ હતી ને તો લીંબુ શરબત પીધું તો અમે લોકોએ જ્યારે નાસ્તો કર્યો ને તો એમને ભૂખ નહોતી લાગી પછી શું કહેવાય 10 સાડા 10 થયા ને તો એમને ભૂખ લાગી ને તો પાછો એમને નાસ્તો કર્યો એટલે હવે પાછા એમ કહે છે કે તેમને ભૂખ નથી એટલે પપ્પા કહે કે જે ભાવે થોડું ઘણું ટાઈમિંગ ભરી ગયું છે. ટાઈમિંગ મશીનમાં ટાઈમિંગ મેળવે ને મેળવાય નહીં એમાં અમારે ટાઈમિંગ જ હોય. સાચી વાત છે એ ટાઈમિંગ ભરી ગયું છે એટલે પછી એટલી ભૂખ લાગે નહીં. સાચી વાત છે એમ કે કલાક પહેલા નાસ્તો કર્યા હોય હા હવે તો ખાલી ઈચ્છા થાય નહીં. અલી કે ઈ જ કહે છે કે મને કે અત્યારે ભૂખ નથી તો અમે ખોટા ઉઠાડ્યા આપણે તો સવારે 100 વાગે ખાધું એટલે આપણે ભૂખ લાગે. દઈ ભાઈ આમાં ટાઈમિંગ માન્યું છે ને એ ટાઈમિંગ વગર ના લે. તે એને હવે 2 દીથી જેવું થઈ ગયું છે તબિયત લૂઝ પડી ગઈ. તબિયત થોડીક લૂઝ થઈ ગઈ છે એટલે મેળે આવતા જ 1-2 દી વયું જાય કાંઈ નહીં, અડદની દાળનો રોટલો ખાઈ લે ને આપણે તો મસ્ત બનાવ્યું એટલે છે એનર્જી આવી જાય. હા ઉછાળો ઉછાળો ખાઈ લે. ખાઈ લઈ યાર મસ્ત ચાલો અત્યારે જો મસ્ત જે મેનુ તમને લોકોને મેં બતાવ્યું તે પ્રમાણે કે મસ્ત અડદની દાળ બાજરાના રોટલા ઘઉંનો પાપડ બધી જ વસ્તુ બનીને રેડી થઈ ગઈ છે અહીંયા પથરાઈ ગઈ છે અને અમારે વિશુ નથી એટલે રાહ જોવાની છે નહીં અમે 3 જ છીએ એટલે બેસી જવાનું સીધું જમવા અને દાળ તમે જોઈ શકો છો કે મસ્ત બનાવીને રેડી કરી લીધી છે કાંઈ ન ઘટે ટેસ્ટમાં એટલી બેસ્ટ મસ્ત ઠંડી છાશ વગર ઉનાળામાં બધું અધૂરું છે એકચ્યુઅલ અને મસ્ત બાજરાના રોટલા અને ઘઉંનો પાપડ તો ચલો આવી જ જાઓ બધા જમવા ફાઇનલી અમારે 3ની ટુકડી બેસી ગઈ છે મસ્ત જમવા મસ્ત અડદની દાળ બાજરાના રોટલા ઘઉંનો પાપડ ને મસાલેદાર છાશ ઉનાળાના અડદિયા ઉનાળાનો અડદિયો અરે પપ્પા કે મને જ નતો થતું હું રસોઈ બનાવી હાલ ક્યાં અડદની દાળ બનાવી? મમ્મી કે કેટલા ટાઈમથી બનાવી ખાધી જ નહોતી. તો કે અડદની દાળ બનાવીએ મજા આવે. મજા આવે પાપડ અડદની દાળ. અરે પપ્પા આની યાર ચૂરમું ને ઓલા ચૂરમાના લાડવા ને એ તું હંભાઈરમાં ના કરે પણ ડાળ ખવારે નહીં જાવ ઉતરે. પરાણે બનાવવું જોઈએ એમ ઓલો એ અત્યારે તાત્કાલિક લાડવા બનાવવા જોઈએ બલકાત લાડવા બનાવો છે. આ પરાણા આગળ ઉતરશે. એ હા નવા ઘઉં આવશે ને તો એ પેલા ઘઉં ના બને હા, તે ચૂરમાના લાડવા આપણે બનાવશે વાવણી વાવતા તે લાડવા કરતા. હા પછી મોસમ આવે ને પછી નવું અનાજ આવે બિયારણ ને, કોઈ બી હા તો એ પછી પાછા બનાવી. હા બે વખત દાડો બનાવી. આપણે ઘઉં પપ્પા વાવ્યા હતા કા કેટલા ઘઉં ઉતર્યા હતા
બીજું વાવતા જ ને આપણે હા હવે નિવૃત્ત થઈ એમાં મારા દાદા કાલ મને કે તાર સસરાને કે છે ત્યાંથી ઘઉં દે પણ મેં કીધું અમે વાવતા જ નથી એટલે સસરા નિવૃત્ત થઈ ગયા મેં કીધું અમે 2 વર્ષથી વાવતા જ નથી અમે નિવૃત્ત થઈ ગયા છીએ હાવ તો ઈ કે લઈ કે શાકભાજી તો વાવો છો મેં કીધું ઈ તો વાવીએ છીએ મેં કીધું બીજું કાંઈ નથી વાવતા અમે હવે મંગાવા છે આવી જશે હા 4 દિવસમાં મસ્ત ઘઉં મગાવ્યા છે આવી જશે તો અત્યારે હાલો જો મસ્ત ટકાટક દાળ બની રેડી થઈ ગઈ છે તો આવી જ જાઓ બધા જમવા ફાઇનલી વાગી ગયા છે 4:30 અને નિંદર વિંદર કરીને એકદમ મસ્ત કમ્પ્લીટ આ તો ફોન આવ્યો તો મારી નિંદર ઉડી નિંદર જ ચડતી જ નહોતી હચોડી તે માંડ નિંદર ઉડી અને આમ હવે કંઈક આમ ફ્રેશનેસ લાગી થોડીક અને અમારી મમ્મી અને મારા પપ્પા મૂકીને વયા ગયા એમાં એવું છે મને છે ને ઉંદર આવી ગઈ છે મને એને ઉઠાડી નહીં કાંઈ. અરે મમ્મી હું બહાર નીકળીને આળે મોડ થાય ને તો હું ઉઠી ગઈ હતી હા તો આપણને એમ કે ઈ કે હે કે બસ મને નીંદર જ આવી ગઈ અચાનક પછી 4 વાગે ઉઠીને બહાર આવી મેં ડેલી ભોગળ દીધું મેં આ તો ભાઈ ક્યાં લાગે મેં કીધું કે નીંદર આવશે કે નહીં કદાચ બોલાય તો મને કઈ ખબર નથી પણ મને નીંદર ઉડી જાય તો કીધું અરે હા અને ખબર નહીં કુદરતી આજ તો હું 2:30-3 વાગે લગી થઈ ગઈ પછી વિશાલનો ફોન આવ્યો મંદિરે ગયા કે ઓફિસે ગયા એ નથી ખબર લગભગ જો મંદિરે ગયા હોત તો મમ્મી વળી ઉઠાડે તો ખરી જ તમને કે સવારે નહોતા આવ્યા બપોરે તમારે આવવું જ કે નહીં એમ હોતી હતી ને એમ થાય નહીં આવું એટલે એમ હા એમ હોય કદાચ આવે પછી આપણે વારો પાડવાનો છે એને કીધા વગર વયા શું કામ ગયા તમે તો વિશાલ કહે કે આજ તો એ કે ખબર તે ફોન ન કર્યો પણ મેં કીધું એક તો તમે મેં કીધું હતા નહીં ને મેં કહું સવારે તો મમ્મી તો કે ઘરમાં ગમે જ નહીં એકલું જ લાગ્યા કરે નકરું પછી મેં કીધું મસ્ત જમી લીધું પછી મેં કીધું મને નિંદર આવતી હતી હુતી તો નિંદર જ ન ચડે કોઈ રીતે પછી માંડ નિંદર ચડી ત્યાં પછી અત્યારે ફોન આવ્યો ને મને ફોરેનથી ઓર્ડર માટે તો મારી નિંદર ઉડી કે ભાઈ નિંદર થઈ મારે એવી બાકી આળોટીને થાકી ગઈ તોય નિંદર ન આવે તો અત્યારે જો મસ્ત હવે આપણું દૂધ પી લે પ્રોટીનવાળું એટલે થોડા કંઈક તાજા માજા થઈ જાય પછી લાસ્ટ બેડરૂમમાં આપણો મેં કવર છે કે હવે મમ્મી મેં કીધું પાછી ઓલી છે ને ચાદર પીળો થઈ ગયો પાછો તો મેં કીધું ચેન્જ કરી નાખું ને પાછો બદલાઈ નાખું પછી મેં કીધું ભલે રહ્યો એમને હા મેં કીધું મમ્મી એ નાખાશ ને આજે આપણે કાલ બપોરે નાખશું અરે મમ્મી ગરમી તો તમે જો તો એટલે હા આછી ચાલ્યું એટલે આપણને વાંધો ન આવે અત્યારે તડકા પડે છે જોરદાર અમારે અમરેલીમાં અને અમદાવાદ મમ્મી આપણે ઘરે ઓલા આંટી આવ્યા હતા એમનો કાલ કોલ આવ્યો તો એ કે તમારે હા ગુણવંતી આંટી એ કે તમારે બહુ તડકા પડે છે બાપા ગુજરાતમાં મેં કીધું તો એ જે અમદાવાદમાં છે ને તો એ કહેતા હતા એ કે બહાર નથી નીકળાતું એટલા તડકા છે એને બહુ લાગે મમ્મી અને બીમાર પડે તડકાના એ લોકો બહાર કદાચ નીકળ્યા હોય ને લૂ લાગી જાય એમ વિશાલે કહેતા હતા ફોન આવ્યો હતો ને બપોરે કે પહેલી કે બહુ તડકા છે અહીંયા એમ સુરતમાં તો તડકા તો બધી હા સાચી વાત છે અહીંયા ઘરે આપણને બહુ લાગે કારણ કે કાલ બપોરે હું અહીંથી ઘરે ગઈ ને તોય મને કાંઈક થતું હતું મેં કીધું બપોર 12 વાગે પપ્પા લેવા આવ્યા હતા ને 12:30 કેમ તો માથે બધું બાંધેલું હતું તોય તે ઘર મેં કીધું ઘર માંડ આવ્યું એટલું આમ ગરમી ને ઉકળાટ ને એવું બધું તો અત્યારે જો મસ્ત પહેલા તો દૂધ પી લઈએ ફ્રેશ થઈ જાય અને પછી આપણું જે બધું કામ છે એ ઉપાડીએ હે ને એક નંબર છે મને ઘટે ક્યાંય રહેવાતું જ નથી પપ્પા માઈનસ પોઈન્ટ નહીં એક નંબર જ આવે તો બસ ખબર હોય માઇનસ એટલે કેવું પડે આપણે તો અને પપ્પા કે રહેવાતું નથી મમ્મી ની જ કહેતી હતી મેં એક તો કે ગમતું નથી અને મેં કીધું બહુ વહક જેવું થાય છે એ મમ્મી કે તાર પપ્પાને કે ગુલ્ફી લઈને ભાવે તો ગુલ્ફી લેતા આવે મને છે ને મંદિર બેઠો ને તો મને વિચાર આવ્યો હતો તરબૂચ લઈ જવાનો તો પછી મમ્મી કે મેં એક શીખવતું ને તે જ્યુસ કરીને બરફ નાખીને ભગવાન ઘરે પીધું તો એને મોઢું છે ને કોરું તરબૂચ સારું પાણી રહે પપ્પાને કહું મેં તરબૂચ મેં કીધું જાવ તરબૂચ લેતો હોય તો હવે મમ્મી પપ્પા સુધારી અને કટિંગ કરીને મૂકી દે રાત્રે ખાવું વિચાર કર લે તાર મમ્મીને જરાક બીમારી છે તો મને મગજમાં બધું ભમા કરે જ ને એમાં થોડું કઈ કેવું પડે અને કાંઈ અમારે કાંઈ ગણતા નથી અમારું કનેક્શન છે બે વચ્ચે 35 વર્ષનું તો પછી એટલે મારા મમ્મીને કાક થાય એટલે પપ્પાને ન્યા ઠેઠ એટલે આઘા તો વિચાર આવ્યો તો કે ભાઈ તરબૂચ લેતો જ આવે એમ તે ઘરધણીને થોડું એનર્જી આવી જાય ઢીલા પડી ગયા છે તો પપ્પા ઘણું ખરું લે ચીકુ લેવા અને મસ્ત ગળી દ્રાક્ષ લેવા છે અને મેઇન તો જે મંગાવ્યું હતું કલિંગર એ લેવા છે કટિંગ કરીને પપ્પા રાખી મૂકશું એને પછી સાંજે મસાલો છાંટીને મસ્ત ખાવું હું સાવ ખાય ને તો એનર્જી આવી જાય ઓલું દવા કરતા આ વસ્તુ સારી સાચી વાત છે દવા તો આપણા શરીરમાં નડે હા આવું થોડુંક બે દી ખાય ને
શરીરમાં રેડી થઈ જાય. શરીરમાં રેડી થઈ કેમ કે જાય. અત્યારે પાણી જ ઘટતું નથી. તો કેટલું પણ બધા તમને મોઢું છુકાય કારણ કે ગમે નહીં એવું છે. ચાલો અત્યારે તો મસ્ત શરબત પી લે, પછી જે આપણું કામ છે એ પતાવીએ અને પછી નિરાતે કલિંગર કટ કરી અને ફ્રીજમાં મૂકી દઈએ. જમી કાઢવીને મસ્ત રાતને એવો ઠંડક કરશું અને મજા જ આવી જાય. तो हालो અત્યારે આવી જ જાઓ બધા मस्त हमारे नींबू शरबत पीवा. फाइनली अभी इन द एंड अपना लास्ट बेडरूम मेकओवर अभी करने वाले हैं, मतलब सिंपली चादर बिछाने वाले हैं क्योंकि कल तो विशाल आ जाएंगे और मसाले का काम काज जैसे सब जानते हैं शुरू है, तो फिर मैं चादर चेंज कर पाऊँ ना कर पाऊँ, तो इसकी वजह से मैंने सोचा अभी आज फ्री हूँ तो अभी धीरे धीरे करके अकेले हम सब मस्त कर देंगे, तो फिर कोई टेंशन नहीं. फिर जब भी हमारा न्यू बॉर्न बेबी आएगा तभी यहाँ पे भी सारे फ़ोटोज़ चेंज होने वाले हैं, यहाँ पे भी चेंज होंगे, लेकिन 2 बीच में हम नए डालेंगे, बाकी हमारे जो हैं वो एज पर ऐसे ही रहेंगे. तो बहुत मस्त फिर डेकोरेट करेंगे, वो स्पेशल ब्लॉग बनाएंगे अपना बेडरूम मेकओवर वाला. तो फिलहाल अभी जो काम है चद्दर बिछाना उसे हम कंप्लीट कर देते हैं. फाइनली अभी बेडरूम हमारा हो गया है मस्त चकाचक, और यहाँ पे थोड़े बहुत जो है वो हेयर ऑयल के निशान थोड़े लग गए हैं मिरर में, तो उसे भी हम कंप्लीट कर देते हैं. मस्त पोंछ लेते हैं भीना कपड़ा लगाकर, फिर कोरा पोछा लगाएंगे वापस. तो चलिए इसे अभी हम वॉशिंग के लिए डाल देते हैं एंड हम दोनों के कंफर्टर भी अच्छे से बिछा देते हैं. फाइनली बेडरूम બધું મસ્ત ઠીક કરી, અને આજ તો ખબર નહીં દી કોણ જાણે ક્યાંથી ઉગ્યો છે, તો ક્યાંય હાળું ગમતું જ નથી. બધાને મારા મમ્મીને અહીંયા ઘરે એમ છે કે ક્યાંય ગમતું નથી, મને આપણા મમ્મીને, મને તો વિશાલ વગર નથી હોરવતું, એટલે આજ ખબર નહીં, નકર એક્ઝિબિશનમાં જાય તો મને એટલું બધું ન થાય, પણ આજ ખબર નહીં કુદરતી એને વગર ગમતું જ નથી. તે ક્યાંય આમ લાંબી થયા તો ચેન ન પડે. હમણાં એવું થઈ ગયું ને, તે ગોળો અમારો જો અહીંયા હતો મસ્ત, તે ગોળો ફૂટી ગયો છે, અમે છે કે નહીં જવા દીધો, એ ફૂટી ગયો તો હવે ઠંડુ પાણી થતું નથી એની વગરનું, પાણીની તસ છીપાતું નથી. તે વિશાલ ફ્રી થતા નથી, એટલે હવે મમ્મી ને પપ્પા ગયા છે મસ્ત કુંભારવાળું પાછળ જ છે, ગોળો લેવા ગયા છે. ગોળો લઈને આવે એટલે એની જે પહેલાં ગોળાની જે સ્મેલ હોય, આ હા હા જોરદાર. તે એ ગોળો હવે લઈને આવે પછી આપણે પૂછીએ કે કેવા. મારે તો બહુ શોખ હતો કે કુંડળની સેટ જાય ને બહુ મસ્ત મસ્ત ગોળા મળે છે. હવે જોઈએ શું કેવો લઈને આવે. કુંભારવાડે में से आ गए हैं हमारे मटके. લઈ આવીશ ને પણ નવી ખરીદી ઉનાળાનો ફ્રીજ. જો હાચો હકીકત ઉનાળાનો ફ્રીજ છે આ. હવે બે દીધા ખાવ પાણી થોડું થાય અરે અમુક હક થાય છે. એલ હામે ને એલ પાણી એવડો ગોળો લઈ લીધો બસ રેડી. અને લીધો છે ઓલો એટલે ઠંડુ ઠંડુ રે પાણી. એમાં હું સફેદ પાણી બોલો પીવાય. સાચી વાત છે. પાણી ઠંડુ હોય ને આ ઓટોમેટિક ઠંડુ થાય રાત્રે. આ બાટલી લીધી કોઈ ભગવાન માટે માટલી બીજું પાણી ઠંડુ નડે. તો હું માંડ પીતું હો. આ નેચરલ કહેવાય. સારું છે લે આજ અંજળ આવ્યો. મેં કીધું લઈ આવી મને કાલે પૈસા દેવા હાલો નહીં કે હાલ લઈ આવી તો પપ્પા નથી ભેગું જ નથી થતું. આ 4-5 દિવસ થયા વાતું વડા વડા આમને મહિલા કરે છે. અજળ નતો આવતો. અને અમુક નું પછી કે એ પણ નહીં સાંભળે ક્યારેક હવે જરૂરત છે પીવા જઈને દે યાદ આવે ગામ ખાણે લાગે ને તો દઈ યાદ આવે કે ભાઈ હવે ગોળો લેવો જોઈએ એમાં નહીં આવે. શિયાળિયા મને સાહેબ આય શિયાળાના ઠરતા હોય ને હા રાતના રોવે. હા ટાઈટ બહુ પડી રાત્રે ટાઈટ બહુ પડી રહે. રોવે સમજ્યા. હા. ઓ બધા ભેગા ને રોવે. રોવે પછી શું વિચાર ખબર છે કે હવારા દીવ ગਏ ને હા. અને બસ ગાય લઈ જઈ ગઈ. બસમાં હવે રાત પડે એટલે બસમાં ઘરે ઘરી જવાય. હા એટલે પરિવાર રાતે કરે હા. રાતમાં રાતમાં હવારા દીવ ગਏ ને ટાઈટ ઉતરી જાય ને હા. એટલે ભૂલી જાય. પછી ભૂલી જાય. પછી પાછા રખડવાનું. અમારે એમ જેવું જ થતું. પછી રાતે આવે ને પાછા રોવે. પાછા રોવે. પછી ત્યાં પાછો વિચાર કરે ભાઈ કે હવારા થાત દીવ ગਏ ને એટલે બેગ ગાળ લેવી છે. હા એમ રોતા આખે રો આખી શિયાળામાં રોતા રોતા જ કાઢે. રોતા રોતા આખો કાઢે. શિયાળો હોય એને જ કાઢે. પણ એ બેગ ગાળે નહીં. પણ આપણે પપ્પા લગભગ 15 દિવસથી વાતું હાલે છે પણ નથી ભેગું થતું. મેં કીધું કોણ લેવા આવે. આજે અંદર આવી ગઈ. આજ અંજળ આવી ગઈ, મસ્ત આવી ગઈ છે. પગથી લીધી, હા. આખું હાંડો હમાઈ છે એટલી આખું બધું પાણી ખૂટે નહીં ખૂટે નહીં પપ્પા. પાણી. શાંતિ.
અને આની પપ્પા પેલી જે માટલું ભરશું ને એટલે 2-3 દી તો એવી મસ્ત ઓલી સુગંધ આવ્યા કરે, માટીની સુગંધ આવ્યા કરે. અને જેમ તપશે એમ ઠરશે રાતનું. જરે ને પાણી જરે, હા એમાં પાણી ઠરે. ઠરે. તો મસ્ત માટલું આવી ગયું છે. થેન્ક યુ. વેલકમ કહેવાય ને. વેલકમ કહેવાય. જો કાંઈક અમારી ભૂલ હોત કાંઈક કહેજો અમને. હવે આપણે પપ્પા તમને મારી ટ્રેનિંગ જ આપી છે. વરસદીમાં મારે ક્યાં ને ક્યાં પુગાડી દેવાના છે તમને. ટ્રેનિંગ તો આવી. હા, થોડીક ઇંગ્લિશની, હિન્દીની બધી મિક્સમાં મારે આપી છે. અને આમ કઈ ઘટે નહીં. મિક્સ મસાલો એવું છે. તો ફાઇનલી પાછું હવે મમ્મી અત્યારે જ ફેરવી નાખું કે અત્યારે છો અત્યારે હાલ હમણાં જ એટલે રાત્રે ઠંડુ પાણી થઈ જાય. સાચી વાત છે મમ્મી. વિશાલ આવીને પહેલા તો મને એમ છે 2-3 ગ્લાસ તો પી જ જાય. ગોળો કેમ ન હોય? ગોળો કેમ નો લાવ્યા. ચાલો અત્યારે જમાટલું ફેરવી લઈએ. ફાઇનલી 9:30 થઈ ગયા છે અને જમવાનું પચી ગયું બધું. અને હવે ઠંડક ચાલુ છે. ઠીક ભાગ પાડી લીધો છે. ભાગ પાડી તો બાદુનો બાદાબાદી નો થવી જોઈએ. નકર સ્પીડ કોની છે પપ્પા કલિંગર ખાવામાં? મમ્મીની. અમારે બાર ઘર મારા પપ્પાની. હજી તો મમ્મી આમ કરતી હોય ને ત્યાં તો અડધી ડીશ સાફ થઈ ગઈ હોય. તે હા તે મારા પપ્પા બિચારા નિર્દોષ છે એટલે સમજીને જ ભાગ પાડી લીધો. અત્યારે જો મસ્ત કલિંગર ખાઈને ઠંડુ થઈ ગયું ને મમ્મી મસ્ત. કારણ કે 3-3.5 કલાક જેવું થઈ ગયું આપણે લેવાય એને. એટલે ઘણું ખરું ઠંડુ થઈ ગયું. ને જો અમારી ડીશ મસ્ત રેડી થઈ ગઈ છે. તો ફાઇનલી કલિંગર ખાઈ મસ્ત હવે રેસ્ટ કરીએ. તો આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલ મળશું એક નવા બ્લોગની એક નવી સવાર સાથે. કાલ તો વિશાલને બધા આવી જશે એટલે બહુ મસ્ત મજા આવશે આખો દિવસ હોલ ડે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.